તો કેમ છો મિત્રો, મજામાં જ હશે। આપણો આ ફર્સ્ટ લોંગ વિડીયો છે એટલે બાકાજી કી બોલાવી નાખજો। હવે પહેલા તો મામા સાથે ગાડીમાં બેસી અને નીકળી ગયો ખોરાસા જવા માટે। मेरे को जाना पड़ेगा। હવે આ જગ્યાએ મેળો યોજવાનો છે તો જલ્દીથી કોમેન્ટ કરી નાખજો આ જગ્યા કઈ છે। અને આવા સુંદર મજાના લોકેશન જોતા જોતા આપણે પહોંચી ગયા ટોલ નાકે। હવે ટોલ નાકે જોરદાર ટ્રાફિક હતી તો આપણે નીકળી ગયા સાઈડનો રસ્તો પકડીને। ક્યાં તો રસ્તામાં બે ગાડીનું એક્સિડન્ટ થયું હતું। હવે રસ્તામાં ટાઈમ બગડ્યા વગર પહોંચી ગયા મામાના ઘરે, અને મામાના ઘરે તો કોઈ નહોતું। પછી મામાના છોકરાને રામ રામ કરી અને તેણે તો મગવી લીધી આપણા માટે ઠંડી ઠંડી સોડા। અને મામાને ઘરે આ કયું ઝાડ છે તે જરા કોમેન્ટ કરી નાખજો। અને હું આવી ગયો રૂમમાં, અને આ ભાઈને મોબાઈલ સિવાય બીજો કઈ ધંધો જ નથી। गजब बेइज्जती है। તો હું પણ તેના ભેગો આવીને થોડી વાર સૂઈ ગયો। અને આ ભાઈ આ બારને પકડીને ઊભ્યો હતો અને તે કે મારે પણ વિડીયોમાં આવવું છે। થોડીક વાર લાગી ગયા તો મામા મામીની પણ એન્ટ્રી થઈ ગઈ હતી। હવે રાતે મામા સાથે ગાડીમાં બેસી અને નીકળી ગયો। ક્યાં જાઉં છું તે મને પણ નથી ખબર। પછી આવી ગયા દુકાને, અને દુકાનેથી થોડો સામાન લઈ અને ડાયરેક્ટ આવી ગયા વાડીએ। અને વાડીએ આવીને જોયું કે તો અહીંયા માંડવી કાઢવા માટેનું થ્રેસર આવ્યું હતું। અને માંડવીની તો ફૂલ બાકાજીકી બોલાવી નાખી। આ બીજું ટ્રેક્ટર છે તે માંડવીના ભરને ઉપાડીને લાવતું હતું। તમે તો કોઈ દી જોયું નહીં હોય, જોઈ લ્યો। अच्छा ठीक है। પછી બીજા બધા માંડવી કાઢતા હતા અને હું પહોંચી ગયો ચા પીવા માટે। હવે ચા પીને હું ચડી ગયો ટ્રેક્ટર ઉપર માંડવીને ખેંચવા માટે। अपने पास जो चीज है ना वो दुनिया में किधर भी नहीं मिलती है, सिर्फ अपने इलाके के जंगल में मिलती है, और ऐसी क्वालिटी और किधर भी नहीं है। तो जब माल अपने पास है तो हम उनके आगे भीख काहे को मांगे? अपन मुंह फाड़ के पैसा लेंगे। मार्केट में कंपटीशन बनाने का અને પછી આખા ખેતરની માંડવી નીકળી ગઈ। અને હા મિત્રો, આ પેલો લોંગ વિડીયો છે એટલે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને માંડવી કાઢી ગયા તો ભૂત જેવા થઈ ગયા એટલે નીકળી ગયા ઘરે જવા માટે। હવે ઘરે પહોંચી ફ્રેશ થઈ અને થઈ ગયો બાબલા જેવો તૈયાર। તો આ વ્લોગમાં બસ આટલું જ। હવે ફરી મળીશું નવા વ્લોગમાં।